સરકારે ઝૂંપડપટ્ટી તોડી આવાસ યોજનાના મકાનો આપ્યા, પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। એટલા માટે કારણ કે ગરીબોને ફાળવવામાં આવેલા મકાનોમાં હવે સળિયા દેખાવા લાગ્યા છે અને લોકો જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે। ગરીબો માટે ફાળવેલા આવાસ ઘર ભરવાનું કારણ કેવી રીતે બની ગયા તે ખબર જ ન પડી। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ગરીબોને કેટલું ભોગવવું પડશે તે પણ એક સવાલ છે। આ રિપોર્ટ જોઈએ। વાઘોડિયા રોડ પર આવેલ જીવનનગર વિસ્તારમાં ગરીબ લોકોને ઘરનું ઘર મળે તે માટે બીએસયુપીના આવાસ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ આવાસ મળ્યા બાદ 3 થી 4 વર્ષમાં જ મકાનોની હાલત ખખડધજ બની હતી। નાનું મોટું સમારકામ તો રહીશો જાતે કરાવી લેતા હતા, પરંતુ હવે ધાબાના સળિયા અને સ્લેબના સળિયા બહાર દેખાવા લાગ્યા છે, જેથી લોકોને જીવનું જોખમ છે। આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। આ ગંભીર આક્ષેપ હોવા છતાંય કોર્પોરેશને તો કોઈ જ કાર્યવાહી નથી કરી। કેટલાક લોકોએ તો છત પર પતરાના સ્લેબ માર્યા છે, તેમ છતાંય સમસ્યા ઠેરની ઠેર છે। સ્થાનિક લોકોએ કોર્પોરેટર સહિત અધિકારીઓ અને ગાંધીનગર સુધી અનેક વાર રજૂઆત કરી, તેમ છતાંય જાણે તેમની વાત સાંભળવામાં તંત્રને કોઈ રસ જ નથી। આ સર મકાન બન્યા 2007માં, અમને મળ્યા 2008માં અમે રેવાયા। 2008માં રેવાયા તો બે કે 3 વર્ષ સારા રહ્યા, પછી ધીરે તિરાડો પડવા લાગી, તો અમને એવું કે ભાઈ કઈ હશે તો બી અમે રિપેરિંગ કરાયું। પછી તો અચાનક બધું ધડાધડ પડવા લાગ્યું। પછી અમે વિચાર્યું કે હવે કરીએ શું, આમાં કઈ એટલી આમદની તો છે નહીં કે બીજે મકાન ભાડે રહીને રહીએ, તો બી અમે રહીએ। પછી અમે કમ્પ્લેન કરી ગાંધીનગર, આમ તો બધી જગ્યા ગયા, કોઈ હાથ ધરતું નથી। પછી ધીરે ધીરે કોર્પોરેશન વાળા એના નોટિસો મારી ગયા। બીજી તરફ સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશીએ આવાસમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બેદરકારીનો આક્ષેપ કર્યો છે। તેમણે કહ્યું કે અનેક વખત મૌખિક રજૂઆત કરી હતી, તેમ છતાંય કોઈ જ નિરાકરણ નથી આવ્યું। 2012માં એલોટ થયેલા આ મકાનો છે। આ બીએસપીઓ આવાસ, નુર્મના આવાસ કહો કે જે પ્રમાણેની આની આ નીચે હયાત ઝૂંપડપટ્ટી હતી અને લોકોને પાકા મકાન આપવાની એક બાંહેધરી સરકાર તરફથી આપવામાં આવી હતી, અને પછી હોંશે હોંશે લોકો સપનાના ઘરમાં રહેવા જાય છે, પણ 2 જ વર્ષમાં એ સપના તૂટે છે અને જુઓ કે પતરા લાગ્યા છે। આખા ગુજરાતમાં આ એક જ એવી વસાહત છે જેમાં સીલિંગમાં પતરા લાગ્યા હોય। એટલે હું 21થી જવાબદારીમાં છું આ વિસ્તારના નગરસેવક તરીકે। મેં અગાઉ પણ મેયરશ્રીને, સિટી એન્જિનિયરને સાથે રાખીને અહીં વિઝિટ કરાઈ છે। તમામ લોકો આ દુઃખથી વાકેફ છે, પણ એમને હજુ સુધી એવું નથી થતું કે આ ગરીબો માટે આપણે કંઈક વિચારીએ। વડોદરાના ડેપ્યુટી કમિશનર ગંગાસિંહે પણ આવાસ જૂના હોવાના કારણે આ સ્થિતિ બની હોવાનું રટણ કર્યું હતું। જ્યાં રિપેરિંગની જરૂર છે ત્યાં રિપેરિંગ કામ કરાવ્યા છે। જીવનનગરનો રિપોર્ટ મંગાવ્યો છે। ટૂંક સમયમાં જ ઘટતી કાર્યવાહી કરાશે તેવી પણ વાત કરી। સાંભળો। જૂના આવાસો બધા બીએસયુપીના અમારા મુદ્દો ધ્યાને આવેલ છે અને અત્યારે ટીમને પણ અમે તપાસ માટે મોકલેલું છે। એકવાર ટીમનો રિપોર્ટ આવી જાય પછી એમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। અમારા ધ્યાને આ મુદ્દો 2-3 દિવસ પહેલા જ આવ્યો છે અને ન્યૂઝ અને સમાચાર પત્રોના માધ્યમથી અમને આ મુદ્દો આવેલ છે। એ ટીમ મોકલીને અમે વ્યવસ્થિત તપાસ કરાવીને પછી એમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। જાહેરમાં વિવિધ જગ્યાએ કોર્પોરેશને બનાવેલા આવાસની અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ જ પરિસ્થિતિ જોવા મળે છે। ત્યારે જીવનનગરમાં રહેતા લોકોનું આગળનું જીવન હવે કેવું હશે તેને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।